નમસ્તે, મારું નામ વર્ષા છે. હું વલસાડમાં રહું છું. મારા હસબન્ડને મેટાસ્ટેટિક કેન્સર હતું અને એ કેન્સરમાં અમે લોકોએ બહુ સફર કર્યું છે અને બહુ બધા ડૉક્ટર્સોને બતાવ્યું છે અમે. પણ અમને લોકોને જે સાચી દિશા અને સાચી વસ્તુ જે જાણવા મળી એ અમને ઝેનિથમાં વલસાડમાં રાઇટ નાઉ ઇઝ ડૉક્ટર હાઉસ નામ છે એનું, એમાંથી ડૉક્ટર ધ્રુમિલ સરકાર અને કુંજલ સરકાર પાસેથી જાણવા મળી છે અમને લોકોને કે એક્ઝેક્ટલી અમને તો ખાલી ડૉક્ટરે એમ કહ્યું હતું કે મેટાસ્ટેટિક છે અને 4th સ્ટેજ છે, પણ મેટાસ્ટેટિક શું એ સમજવામાં અમને લોકોને કંઈ અસમર્થ હતા, કારણ કે અમને લોકોને પણ ન ખબર કે મેડિકલ ભાષા શું છે. એના લીધે અમને લોકોએ પછી ધ્રુમિલ સરકારને અમને પૂછ્યું કે ડૉક્ટરને પૂછ્યું કે મેટાસ્ટેટિક એટલે શું, તો એને પીસફુલી શાંતિથી અમને સમજાવ્યું કે મેટાસ્ટેટિક એટલે શું. અને આ કેન્સર આવવાનું કારણ છે કે મારા હસબન્ડને તંબાકુની આદત હતી, એના લીધે એને મોંનું કેન્સર આવ્યું હતું. એટલે પ્લીઝ હું તમને લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે જે કોઈ લેડીઝ જેન્ટ્સ કોઈ પણ તમાકુ, સિગરેટ, માવા, પાન, ગુટકા કે આલ્કોહોલ જે કોઈ પણ લેતા હો તો પ્લીઝ તમે છોડી દો.